અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતી પાયલ ખટીકનું પણ મોત નીપજ્યું છે। પાયલ ખટીક રાજસ્થાનના ઉદયપુરના ગોગુદા ગામના રહેવાસી છે તેમજ પોતાના એક ભાઈ બે બહેનની સાથે હિંમતનગરમાં રહેતા હતા। પાયલ ખટીકના પિતા આજે પણ રિક્ષા ચલાવીને જીવન ગુજારી રહ્યા છે ત્યારે સમગ્ર પરિવારનો આધાર સ્તંભ પાયલ હતી, પરંતુ આ દુર્ઘટનામાં પાયલનું જ મોત થતા પરિવારમાં પણ વ્યાપક શોક પ્રસરી ગયો છે। આપની દીકરી હતી લંડન પ્રથમવાર જઈ રહી હતી, કેટલા વાગે મૂકવા ગયા અને કયા પ્રકારની સમગ્ર ઘટનાની જાણ? લંડન જવા માટે સવારમાં 7:30 વાગે નીકળ્યા અહીંથી અમે 10:30 પહોંચી ગયા હતા। પહોંચીને 10-11 વાગે અંદર જતી હતી। અંદર જતી હતી તરત જ મેં કીધું પપ્પા તમે જતા અંદર જવા ભાડે દેતા નહીં થયો એટલે બહાર નીકળી ગયા હતા। 11:30 વાગે ઘેર આવ્યા। ઘેર આવીને વાત કરી તો કમ્પ્લેટ થઈ। એના પછી ફોન કર્યું તો કમ્પ્લેટ છે પપ્પા। પાછી એરપોર્ટ જઈને બેઠીને પ્લેનમાં જઈને વિડીયો કોલિંગ કરી દે ને તમે કે કમ્પ્લેટ છે પપ્પા, બીજું કંઈ કીધું નથી। અને પછી એના પછી 1 મિનિટ ફોન કર્યો એના પછી ફોન જ નહીં લાગ્યો। 10 મિનિટ ફોન કર્યો વિડીયો કોલિંગ કમ્પ્લેટ હતું પ્લેનમાં બેઠીને। એના પછી ફોન આવ્યો 2:30 વાગ્યા સમાચાર બોલાવ્યું સમાચાર બોલાવ્યો વિડીયો કોલિંગ ઉપર। એના લીધે અમે અમદાવાદ ગયા હતા। એના અમદાવાદ ગયા પછી સારવાર મળી નથી, કોઈને કોઈ ડિસિઝન આવ્યો નહીં। ડેન્સિટી કરીને એમ કીધું 72 કલાક પછી ડેડ બોડી મળશે એવું કીધું હતું। બસ ખાસી વાર ઉભા રહ્યા હતા રાતનું 10 વાગ્યા પછી। લોકલ પ્રશાસન સ્થાનિક તંત્ર કોઈ આવી છે? કોઈનો સંપર્ક થયો હોય, કોઈનો ફોન આવ્યો હોય? હા, સાહેબનો ફોન આવ્યા હતા, કલેક્ટર સાહેબનો ફોન આવ્યો હતો। કલેક્ટર સાહેબનો ફોન આવ્યો હતો, પેલા મામલતદાર સાહેબ નાયક મામલતદાર સાહેબનો ફોન બી આવ્યા હતા બેનને। કાલ રાતના આવ્યા હતા, અમે અમદાવાદ આવ્યા હતા ત્યાં રસ્તા આવ્યા હતા। હવે માંગ શું છે? નાઈ મળે તો જઈએ ત્યારે ખબર પડે, ડેડ બોડી મળે એનો કોઈ સહાયતા કરે કોઈ કરે એના માટે અમે પૂછીએ। લોકલ પ્રશાસનનો અમને કોઈ સહકાર મળતો નથી કે અમે બોડી કઈ રીતે અમને મળશે, શું છે મળશે, હજુ સુધી કોઈ જવાબ નહીં મળ્યો। और મારા જો સુરેશભાઈ શાળા છે બહુ ગરીબ છે, પરિસ્થિતિમાં છે, રિક્ષા ચલાવે છે, લોન લઈને એમને લંડન મોકલ્યા હતા, પણ લોકલ પ્રશાસનનો હજી કોઈ એવું પ્રશાસન અમને મળ્યો નહીં કે અમે બોડી કઈ રીતે લઈએ, બોડી અમને કઈ રીતે મળશે એવું અમે લોકલ પ્રશાસન કોઈ સલાહકાર કોઈ કશું મળતો નથી। કેટલા સમયથી અભ્યાસ કરતા હતા અને પ્રથમવાર ગયા હતા કે અગાઉ? એ આ પ્રથમ વખત ગયા હતા લંડન અમારે કુટુંબમાંથી ને કમાવનાર છોકરી એક જ હતી, એના ઉપર જ પૂરો ઘર ચાલતું હતું। ગઈકાલે અમદાવાદમાં વિમાન દુર્ઘટના સર્જાઈ, તેમાં હિંમતનગરની દીકરી પાયલ ખટીકનું અવસાન થયું છે। પાયલ ખટીકના પિતા એક સામાન્ય રિક્ષા ચાલક છે ને આ જ રિક્ષા ચલાવી પાયલના પિતા સુરેશભાઈ ખટીક પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે। આ જ રિક્ષા ઉપર નિર્ભર રહીને તેમણે દીકરીને ભણાવી વધુ અભ્યાસ માટે દીકરીને લંડનની યુનિવર્સિટીમાં એડમિશન કરાવ્યું હતું। દીકરીને એમટેકનો અભ્યાસ કરવાનો હતો। પિતાએ લોન કરીને જે દીકરીની ફી ભરી હતી ને તેઓ હિંમતનગરના શહેરના મહાવીનગર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ભાડા મકાનમાં રહે છે। મૂળ આ પરિવાર રાજસ્થાનનો છે અને 20 વર્ષથી હિંમતનગર સ્થાયી થયો છે। વધુ અભ્યાસ માટે તેને લંડન મોકલી હતી। ગઈકાલે 11 વાગે ફ્લાઇટમાં બેસાડ્યા બાદ તેઓ હિંમતનગર ખાતે રિટર્ન થયા હતા, પરંતુ જેવા ઘરે આવ્યા ત્યારે તેમને વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા તેઓ અમદાવાદ પહોંચી ગયા હતા। સમગ્ર ખટીક પરિવારમાં અને રાજસ્થાની જે અહીંયા હિંમતનગર સમાજ છે સ્થાયી થયો છે તેમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। દીકરીના પિતા માંગ કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી દીકરીની ડેડ બોડી આપવામાં આવે અને સરકાર જે છે તે સહાય પૂરી પાડે। આ ઉપરાંત જે દીકરીના અને સમાજ ખટીક સમાજ છે તેના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।